નમસ્કાર દર્શક મિત્રો, ધ બિલેટ 24/7 માં આપનું સ્વાગત છે। હું તમારો મિત્ર સુરેશ કહાર। જે ધ બિલેટની જે ટીમ પહોંચી ગઈ છે વડોદરા શહેર વોર્ડ નંબર 4 પૂર્વ ઝોનના અંદર, જેથી આપ જોઈ શકો છો કે પૂર્વ ઝોનના અંદર ઘણું બધું જોવા મળશે આપને। જેથી ધ બિલેટની 24/7 માં આપણે જોડ્યા રહો। આપણે બતાવીશું કે જે જ્યારે કોઈ આપણા ઉચ્ચ નેતા આવે છે અને સત્તાધારી જે પક્ષની નેતા છે, જેથી આપણું કહીએ કે ભારતીય જનતા પાર્ટી એમના જ્યારે કોઈ નેતા આપણા ઉચ્ચ અધિકારી આવે છે તો ઝંડાનું રોડે રોડ બધે રોપણ કરીને એની શોભા બતાવવામાં આવે છે। અને આજે પૂર્વ ઝોનના અંદર 4 નંબરના અંદર ભારતીય જનતા પાર્ટીના ઝંડા કચરા પેટીમાં ફેંકી દેવામાં આવી રહ્યા છે, જેથી સત્તાનું અપમાન થઈ રહ્યું છે એ બી આપણે બતાવી રહ્યા છે। અને વોર્ડ નંબર પૂર્વ ઝોન 4ના અંદર મહેફિલો બી ચાલે, જેથી દારૂની બોટલો, જે કચરા પેટીની લારીઓ છે, ગ્લાસ અને બોટલો બનાવટી ઇંગ્લિશ દારૂ વિદેશીનું જે છે એ બી આપણે બતાવીશું। જેથી આપ જોઈ શકો છો કે સત્તાધારી જનતા પાર્ટીનું અપમાન થઈ રહ્યું છે, જેથી ઝંડાનું એક સન્માન થાય છે સમયે ને કચરા પેટીમાં નાખી વોર્ડ નંબર 4ના અંદર ફેંકી દેવામાં આવ્યા છે। સાથે આપણે બતાવીશું કે વોર્ડ નંબર 4ની લારી છે કચરા પેટીની, જેથી જોઈ શકો છો। આપણે બતાવીશું કે આ બોટલો પડી છે, બોટલો અને પીવા માટે ગ્લાસ અને પીણા એ બી અહીં આગળ જોવા મળી રહ્યું છે, જેથી પ્રશાસનને જાણ થાય કે આ કેટલું ગેરકાયદેસર છે કે કાયદેસર ચાલી રહ્યું છે એ જોવાનું છે। જેથી એક ઝંડાનું અપમાન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, એ બી આપ જોઈ શકો છો। સાથે સાથે પોટલાના અંદર કોંગ્રેસ પાર્ટીના બી ઝંડા અહીં ઘડી રોપેલા છે, એ બી કચરા પેટી પોટલું બાંધી મૂકી દેવામાં આવ્યું છે। જેથી આપણે કેમેરામેન બતાવશે કે કેટલી બેદરકારી થઈ રહી છે અને ઝંડાનું અપમાન કેટલું થઈ રહ્યું છે, જોઈ શકો તમે। બતાવશે કેમેરામેન ક્યાં ક્યાં ઝંડા પડ્યા છે એ બી આપણે બતાવશે, કેટલું યોગ્ય છે એ જોવાનું છે।